નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ ગિરનાર પર્વત ઉપરની સીડી ઉપરના 112 જેટલા તમામ દુકાનધારકો આજે પોતાના ધંધા રોજગાર બંધ રાખી જૂનાગઢ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે જશે તેમ જાણવા મળ્યું છે. જૂનાગઢ ગિરનાર પર્વત પરની સીડી પર વેપાર ધંધો કરતા કુલ 112 જેટલા તમામ ધંધાર્થીઓ આજે પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે અને જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે પહોંચી એક આવેદન પત્ર પાઠવશે તેવી વિગતો મળી રહી છે અને આ આવેદનપત્રમાં હાલમાં પ્લાસ્ટિક પરના પ્રતિબંધને લઈને જે યાંત્રિકો માટે પાણીની વ્યવસ્થા તંત્ર દ્વારા કરાય છે, જેના નિર્ધારિત પ્રોજેક્ટ પર તંત્ર દ્વારા કેરબાઓની વેપારીઓને વ્યવસ્થા કરી આપવામાં આવી હતી, પરંતુ પાણી ભરવા માટેની વ્યવસ્થાની જવાબદારી વેપારીઓ નાખવામાં આવી છે. ત્યારે પીવાનું પાણી ખૂટી જાય તો વેપારી પોતે પોતાનો ધંધો બંધ રાખી નીચે પાણી ભરવા માટે જવું પડે છે તેવું વેપારીઓનું કહેવું છે અને જેને લઈને તેઓ આ મુદ્દે આજે વેપાર ધંધા બંધ રાખી એક આવેદનપત્ર કલેક્ટરને આપવા માટે જશે તેમ જાણવા મળ્યું છે. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ.